સુરતમાં એક રેસ્ટોરન્ટના માલિકે તાપી નદીમાં કૂદી અને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે। જોકે આ રેસ્ટોરન્ટ માલિકે આપઘાત કરતા પહેલા બનાવેલા વિડીયોમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા છે। મૃતક યુવકનું નામ યોગેશ જાવ્યા છે। રેસ્ટોરન્ટમાં કામ કરતી પરિણીત મહિલા સાથે યોગેશભાઈની આંખ મળી જતા બંને ભાગી ગયા હતા। 5 દિવસ બાદ પરિણીત મહિલા તો આવી, પરંતુ યોગેશભાઈ ન હતા। યોગેશભાઈએ મરતા પહેલા વિડીયો બનાવ્યો, જેમાં હની ટ્રેપનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। યોગેશભાઈ પાસેથી મહિલાને તેની જેઠાણીએ 5 લાખ માંગ્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જેમાં 5 લાખ નહીં આપે તો મારી નાખવાની પણ ધમકી આપ્યા હોવાનો વિડીયોમાં આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે મૃતક યોગેશભાઈના પત્નીએ ન્યાયની માંગ કરી હતી।